કેમ છો બધા? તો આવી ગયા છે આપણે એક નવું ચેપ્ટર લઈને, જે પ્રશ્ન બેંક આપણે સિરીઝ કન્ટિન્યુ છે બોર્ડ દ્વારા જે રિલીઝ કરવામાં આવે છે. તો ઓલરેડી આપણે 1 થી 7 ચેપ્ટર જોઈ લીધા છે. હવે આગળ જોઈએ ચેપ્ટર 8. તો પહેલો પ્રશ્ન, ચુંબકત્વ અંગેનો ગૌસનો નિયમ દર્શાવતું હોય તેવું સમીકરણ. ઓપ્શન બી આવશે. આ જવાબ તો અહીંયા એકચ્યુઅલી જો બી કરી દઉં તો આ તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ જે મેક્સવેલે કરેક્ટ કર્યો હતો. તો મેક્સવેલનું સમીકરણ નથી પૂછ્યું તમને. ઓકે, ખાલી ગૌસનો નિયમ પૂછ્યો છે. સો બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ, સંદેશા વ્યવહારમાં તથા રડારમાં માઇક્રો તરંગોનો ઉપયોગ થાય છે કારણ કે તેમની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી હોય છે. ઓકે, હવે જો વિવર્તન જેવું તો કશું હોતું નથી. ઓકે, અને ઝડપથી પ્રસરી શકે છે ના. અહીંયા જવાબ આવશે ખાલી ને ખાલી તરંગ લંબાઈ ખૂબ જ ઓછી હોય છે. એક વખત તમે ટેક્સ્ટ બુક વાંચી લેજો થોડીક પ્રોપર, તો એમાં લખેલું જ છે. ઓકે, ત્યારબાદ, સ્ફટિકમય રચના ક્ષ-કિરણો આપણે એક્સરે હાડકાને બધાની જે સ્ફટિકમય રચના છે એના માટે હોય છે. શીખી શકાય એવું ના આવે, બટ જાણવું હોય તો ક્ષ-કિરણોથી જાણી શકો. ત્યારબાદ, વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર, અને ઉર્જા ફ્લક્સ પણ કહેવાય. ઉર્જા ફ્લક્સ એટલે જ તીવ્રતા E/A into T. તો આનું પારિમાણિક સૂત્ર બનાવશો તો આવશે m1 L0 T-3. એટલે આનું એકમ આવું બી બની શકે, કિલોગ્રામ પ્રતિ સેકન્ડ ક્યુબ. ઓકે, તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ત્યારબાદ, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા આટલી છે, શૂન્યાવકાશમાં વેગ આટલો છે, તો ઉર્જા ઘનતા કેટલી થાય? તો I બરાબર રો ઇન્ટુ સી. તો અચ્છા, અહીંયા એકમમાં ભૂલ છે, પ્રતિ મીટર ક્યુબ આવશે. તો રો બરાબર I/C 0.02 3×10⁸. તો અને 2/3 લખું તો 10 ની કેટલી થઈ જશે? 8 ઉપર એટલે 2 -10 2/3 એટલે 0.6666. તો 6.67 10⁻11 જૂલ પ્રતિ મીટર ક્યુબ. બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, અહીંયા એકમમાં ભૂલ છે. ત્યારબાદ, યુવી કિરણો લાંબા સમય સુધી ચામડી પર પડે તો મેલેનિન બરોબર છે. મેલેમાઇન તો નહીં આવે. ટેક્સ્ટ બુકમાં જે પેલું 1 માર્કર તમે જોઈ શકો છો, ક્વેશ્ચન બધા વાંચી લેજો. ઉપયોગ, શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કેટલી હોય? તો દરેકની સરખી જ હોય. લેમડા અને એફ અલગ અલગ હોય. એફ સૌથી વધારે ગામાની અને સૌથી ઓછી રેડિયો તરંગોની. તરંગ લંબાઈ સૌથી વધારે રેડિયો તરંગોની અને ગામાની સૌથી ઓછી. ઓકે, તો કોઈના પર આધાર નથી રાખતી, દરેક માટે સેમ જ હશે. ત્યારબાદ, આટલો વક્રી ભવનાંક ધરાવતા 1.5 માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 2. તો આ માધ્યમની પરમિએબિલિટી શું થાય? ઓકે, તો ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે ને આપણાને શું પૂછ્યું છે? મ્યુ પૂછ્યું છે. તો જો તમને ખબર હોય, n બરાબર સૂત્ર શું થશે? અંડરરૂટ μr ઇન્ટુ k. બંને બાજુ વર્ક કરી દો તો μr k. μr ની જગ્યાએ મ્યુ ભાગ્યા μ0 n²/k. તો મ્યુ આવશે આવું કંઈક. કિંમતો લખીએ તો ઓપ્શનમાં પાઈ તો છે જ, તો આ 4π 10⁻7 1.5 અને 3/2 લખું તો 3/2 એટલે અહીંયા 9/4 થશે. કે 2. ઓકે, તો આનો જવાબ શું આવશે? 4 4 તો ઉડી ગયા, 9/2 શું થાય? 4.5 10⁻7 ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર, એટલે ઓપ્શન ડી. ત્યારબાદ, હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 1.005 છે. તો હવામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ એ 10 ની 10 હોય
સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો એ કેટલો થાય? ઓકે, હવે હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે સૂત્ર લખીએ તો કે તમને આપ્યો છે 0.005. હવે આ પ્રશ્નમાં ઇન્ફોર્મેશન મિસિંગ છે, તમને મ્યુઆર કહેવું પડે. સાપેક્ષ પરમિએબિલિટી 1 છે. ઓકે, તો n બરાબર c/v બરાબર √1.005. હવે આનું રૂટ લેશો અને v ને કરતા બનાવશો, કેમ કે આપણાને માધ્યમમાં v ની કિંમત પૂછી છે. તો v બરાબર શું થાય? c ભાગ્યા, તો હું લગભગ જવાબ લખીશ અહીંયા તો 2.90 સમથિંગ આવશે, બરાબર. અને 8 બી, હા અહીંયા 8 આવશે, લગભગ 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે આને આપણે 3×10⁻10 કહીશું સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો જવાબ શું આવશે? અહીંયા 3 જ આવશે, કઈ ફરક નથી પડવાનો. ઓકે, ત્યારબાદ બે વિજાતીય વિદ્યુતભારિત કણો મુક્ત અવકાશમાં તેમના મધ્યમાન સ્થાનની આસપાસ આટલી આવૃત્તિથી દોલન કરે છે, તો તરંગ લંબાઈ કેટલી? તો મુક્ત અવકાશ એટલે શૂન્યાવકાશ, તો સી લઈ શકું. લેમ્ડા એફ એટલે આવૃત્તિ, તો લેમ્ડા થશે c/f. ઓકે, તો સી કેટલા છે? 3×10⁸ અને એફ 10⁹. તો 0.3 જવાબ આવશે. યાદ તમે સેટ કરશો. ઓકે, આમાં કઈ ખાસ સમજાવવા જેવા પ્રશ્નો નથી એટલે હું સીધું લખ જ કરું છું, બરાબર. સ્ટીલ તમને કઈ લાગતું હોય તો કહેજો. હવે એપ્સાઇલોન આર મ્યુ આર તમને આપી દીધા. તો માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ કેટલી? એટલે કે n બરાબર c/v મ્યુ આર એપ્સાઇલોન આર આવું આપ્યું તમને, બરાબર છે. આ કિંમત મ્યુ આર ને એપ્સાઇલોન આર આપી દીધા. તો v પૂછે છે, તો c/, તો 3×10⁸ ભાગ્યા 1.3 અને 2.14. તો કેલ્સી વગર તો આ નહીં થાય, તો હું ટ્રાય કરું. તો 1.3 ગુણ્યા 2.14 2.782 અને એનું રૂટ લઈએ તો 1.6679 આવશે. અને 3/1.6679 કરીશ તો 1.7986 આવે છે. આનો ફાઇનલ જવાબ 10⁸. હવે ઓપ્શનમાં 1.8 છે તો આનું રાઉન્ડ ઓફ 1.8 10⁸ જ થશે. ઓકે, તો બી ઇઝ ધ રાઈટ આન્સર, 1.8 10⁸. ત્યારબાદ એકબીજા સાથે સંલગ્ન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તારનો સંબંધ. કંપ વિસ્તાર પૂછે તો આવું થાય. અહીંયા એવું પૂછે કે યોગદાનનો સંબંધ, એટલે વિદ્યુત ચુંબકીય તરંગમાં બંનેનું યોગદાન કેટલું છે એવું પૂછી લે તો જવાબ આવશે 1:1. બંનેનું 50-50% કન્ટ્રીબ્યુશન હોય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું, જો એવું પૂછે કંપ વિસ્તારની જગ્યાએ. ઓકે, તો યાદ રાખજો. ત્યારબાદ મુક્ત અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો સદિશ y દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં, તો આ j કેપ ક્રોસ k. શું જવાબ આવશે? i કેપ. તો કયો ઓપ્શન સાચો છે? તો જો આ 0 વાળો ઓપ્શન સાચો થાય. કેમ? e ક્રોસ b શું છે? i કેપ. ડોટ b તમે શું લેશો? k કેપ. i ડોટ k શું થાય? 0. ઓકે, ધારો કે આ લો તમે, તો e ક્રોસ b j કેપ i કેપ થશે. ડોટ k કેપ કરશો તો જવાબ 1 નહીં આવે, 0 આવશે. અહીંયા બી સેમ છે, 0 આવવો જોઈએ, એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, બહુ ઈઝી પ્રશ્ન છે આ ચેપ્ટરના. એક માધ્યમમાં પરગામી, ઓકે ચાલશે, હવે ગુજરાતી તો ઠીક છે, કેટલું કરેક્ટ કરીએ. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ આ રીતે આપ્યું છે, તો માધ્યમનો વક્રી ભવનાંક પૂછે છે આપણને. હવે એનું સૂત્ર તો શું છે? c/v.
હવે સી આપણને ખબર છે, જો આપણે માધ્યમનો વેગ શોધીએ, કેમ માધ્યમનું કીધું, તો જો આ અહીંયા સ્પેશિયલી કહી દીધું કે માધ્યમ માટેનું સમીકરણ છે, બરાબર. તો વી બરાબર સૂત્ર શું થાય, ઓમેગા ભાગ્યા કે. આ તમને યાદ આવવું જોઈએ. ઓમેગા છે 6×10⁸ અને કે 4, બરાબર. તો 3×2 અને 2×2 એટલે 3/2 10⁸. આ શું છે વી, તો સી લખું 3×10⁸, 3/2 10⁸. 10⁸ જશે તો જવાબ આવશે 2. તો વક્રી ભાવનાંક કેટલો છે માધ્યમનો, 2 છે. ઓકે, સારો પ્રશ્ન હતો. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું, તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર પૂછે છે આપણે. E0 એટલે એનો કંપ વિસ્તાર CB0 થાય, 3×10⁸ મેન્શન કરીને આપ્યું છે. અને B0 તો આ 200 લઈ લેવાના. લખવામાં ખાલી ધ્યાન શું રાખવાનું છે, અહીંયા માઇક્રો છે, તો 10⁻⁶. તો આ 2 0 આને ખાઈ જશે, તો 10 ની કેટલી થઈ જશે અહીંયા, -4. 8 માંથી 4 જાય તો કેટલા વધે, 4. તો 6×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. દિશા પૂછી નથી અહીંયા. ઓકે, ત્યારબાદ અચ્છા અહીંયા બી કરેક્શન છે એમ તો, બરાબર, પણ એ અંદર કરેક્શન છે એટલે પછી કઈ ફરક નથી પડતો. 12 B0 આપેલું છે, તો સાઈન ની અંદર જે બી ભૂલ છે એનાથી જવાબમાં કઈ ફરક નહીં પડે. ત્યારબાદ એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. આવૃત્તિ આટલી હોય તો તરંગ લંબાઈ કેટલી, લેમડા બરાબર c/f. શૂન્યાવકાશ છે તો 3×10⁸, 30×10⁶, 3×10⁷ થશે તો જવાબ આવશે 10 મીટર. ઓકે, ત્યારબાદ શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર 510 છે, તો વિદ્યુત ક્ષેત્રનો કેટલો થાય, CB0 3×10⁸, B0 510. બેઠો દાખલો લગભગ 510 × 3 1530 એટલે 153 વોલ્ટ પ્રતિ મીટર. બટ અનફોર્ચ્યુનેટલી એક બી ઓપ્શન એવો નથી, બનાવી દીધો ઓપ્શન સી. ઓકે, ત્યારબાદ લસિક પારજાંબલી આવશે. લેઝર પેલી ટ્રીટમેન્ટ કરો જેનાથી આપણે આંખોમાં સર્જરી કરવા માટે વપરાય, ચશ્મા હોય તો ચશ્મા નંબર કાઢવા માટે, તો એ છે. ત્યારબાદ કયા જૂથમાં વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ વધતા ક્રમમાં છે, એટલે પહેલા સૌથી ઓછી પછી ધીમે વધે બધા એ રીતે. તો ઓપ્શન એ દેખાય છે, માઇક્રોવેવ થી વધારે પારજાંબલીની, એનાથી વધારે ક્ષ કિરણોની. બીજા બધા ઓપ્શન જુઓ તો પહેલા 2 માં ગામા છે, તો ગામાની સૌથી વધારે હોય, તો આ તો આવે ને. રેડિયોની ઓછી હોય, બરોબર છે, દ્રશ્ય પ્રકાશ વધારે હોય, પછી પારરક્ત આવી ગયું. આ બે ઇન્ટરચેન્જ હોવા જોઈએ, પારરક્ત પહેલા આવવું જોઈએ, દ્રશ્ય પ્રકાશ પછી આવવું જોઈએ. ઓકે, તો ઈઝી ક્વેશ્ચન, ઓપ્શન એ માં જવાબ હતો. ત્યારબાદ ઓકે, એક જ મિનિટ, આ 287 નંબર છે. ઓકે, અને અહીંયા 388 થઈ ગયું છે, બહુ મોટો જમ્પ વાગ્યો છે, બરાબર. તો અહીંયા નંબરિંગમાં ધ્યાન રાખજો, એટલે લગભગ આના પછી 389 થી જ આ લોકો ચાલુ કરશે, એટલે વચ્ચેના MCQ કેન્સલ કરે, આપણને નંબર નહીં બદલ્યો. સારું, જાતો તો એક વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપ્યું, તો દબાણ પૂછ્યું છે. દબાણનું સૂત્ર થાય તીવ્રતા ભાગ્યા સી, બરાબર. ધારો કે તમને ખબર ના પડી સૂત્ર કઈ રીતે બન્યું, તો જો પહેલેથી સમજીએ. વેગમાનનું સૂત્ર શું થાય, P બરાબર ઉર્જા ભાગ્યા સી. તો બળનું સૂત્ર શું થાય, વેગમાન ભાગ્યા સમય, તો U/C × T. દબાણ શું થાય, તો બળ ભાગ્યા ક્ષેત્રફળ, તો F ની જગ્યાએ શું લખશું, U/A × T × C. તો આને શું કહેવાય છે, તીવ્રતા. એટલે મેં ડાયરેક્ટલી શું કીધું તમને અહીંયા,
કે પી બરાબર શું આવશે? તીવ્રતા ભાગ્યા સી. ઓકે, તો ખાલી તીવ્રતા જ નથી ખબર આપણને. તીવ્રતા માટે આપણે શું કરશું? અહીંયા હાફ એપ્સાઇલોન 0 E0 સ્ક્વેર યુઝ કરશું. બરાબર, તો એપ્સાઇલોન 0 8.85, E0 તો 10 છે એટલે 10 નો વર્ગ 100, અહીંયા 2 અને સી કેટલા છે? 3 10 ની 8. ઓકે, તો આ બે 0 તો આની જોડે સેટલ થઈ જશે. 8.85 આ બી કેલ્સીયમ જ કરવું પડશે ભાગ્યા 6, 1.475 આવે છે. તો શું ભૂલ કરી છે? આઈ બરાબર, હા, બહુ મોટી ભૂલ કરી દીધી. ઓકે, તીવ્રતાનું સૂત્ર, એક જ મિનિટ હું કરેક્ટ કરી દઉં. જો હું ભૂલ કરીશ તો ઓપ્શનમાં એક બી જવાબ નહીં આવે, બરાબર, પણ તમે ભૂલ કરશો તો એકાદ ઓપ્શન તમને જોવા મળશે, બરાબર. તો એ એક્સપિરિયન્સ થી ફરક પડે. તો આઈની જગ્યાએ એકચ્યુઅલી શું લખવું પડે? રો સી. ડાયરેક્ટ લખવાના ચક્કરમાં તો સી ઉડી ગયા. તો રો એટલે શું થાય? હાફ એપ્સાઇલોન 0 E0 સ્ક્વેર. એટલે ખાલી આટલો આવશે, છેદમાં સી નહીં આવે. 8.85 10 ની -12 100 10 નો વર્ગ 100 ભાગ્યા 2. તો 8.85 ભાગ્યા 2 કરીએ એટલે ઓપ્શન જોઈએ તો બી આઈડિયા આવી જાય, 4.42 આવે. બરાબર, તો નહીં કરતો કેલ્સીયમ. 4.42 આ 100 એટલે 10 ની -10 પાસ્કલ. બરાબર, 93 કાં તો 42 એટલે કંઈક, તો આ 3 ઓપ્શન 42 જોયા એટલે મેં કીધું 42 આવશે. ઓકે, તો આ સેટ થઈ જાય છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. તો મારી ભૂલ થઈ એટલે અહીંયા થોડુંક ધ્યાન રાખજો, તમારા હાથે બી આવી ઉતાવળમાં ભૂલ થઈ શકે છે. ઓકે, તો જોઈએ આગળ શું છે. તો પતી MCQ. તો ઇઝી ચેપ્ટર હતું. મળીએ નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 9 સાથે. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો. ટાટા, બાય એન્ડ ટેક કેર.